કોઈ ભાવથી બોલાવ્યા હોય ને ભાઈ, એ વાક્યો પણ યાદ આવે. કૃષ્ણ જેવા કૃષ્ણને પણ ભાવ રડાવે. કૃષ્ણ જ્યારે ગોકુળમાંથી મથુરા આવ્યા અને મથુરામાં બધા એમ કે પ્રભુજી પધારો પધારો પધારો, અને ત્યારે કાનુડો એમ કહેતો, અમારા કાગ બાપુએ વાચા આપી. કાનુડો એમ બોલે કે મથુરામાં કહે મને પ્રભુજી પધારો, આના કરતા સારો હતો યશોદાનો તુકારો, વ્રજવારો મને સાંભળ્યો. આમ પધારો પધારો કહીને એના કરતા તો માનો તુકારો મીઠો હોય, કારણ કે પધારોમાં ફોર્માલિટી હોય અને તુકારામાં અંદરથી દિલનો ભાવ વળેલો હોય ભાઈ. એટલે આજ અર્જુન કહે છે કે મને પાર્થ સંબોધન યાદ આવે છે. તમે બધા જો જીવન જીવતા હશો તો તમને બી ખ્યાલ હશે કે જીવનમાં કોઈ પ્રિય પાત્ર જ્યારે વિદાય લઈ જાય ને, એને ભૂલવું હોય ને તો માણસથી ભૂલાતું નથી. અને અમુક વ્યક્તિત્વ આ દુનિયામાં એવા આવતા હોય છે જે કિંમતથી નથી મળતા, એ કિસ્મતથી મળતા હોય છે. એની કિંમત ના હોય ભાઈ. કોઈને એવી માં મળી હોય, કોઈને એવી સાસુમાં મળી હોય, કોઈને એવો લક્ષ્મણ જેવો ભાઈ મળ્યો હોય, કોઈને સીતા જેવી પત્ની મળી હોય, કોઈને વળી આમ તમે જોવો તો આમ એવો સારો કોઈ શેઠ કે નોકર મળ્યો હોય. એ માણસ એને કિંમતથી નથી મળતા, એ કિસ્મતથી મળે છે. કોઈ સારો સાધુ મળે, કોઈ સારો ગુરુ મળે, કોઈ સારો ભાઈ મળે, કોઈ સારી પત્ની મળે, કોઈ સારો પતિ મળે. એક બાપાનો પ્રસંગ મને બહુ યાદ આવે એટલે કહું કે બાપાનો અંગૂઠો કપાઈ ગયેલો, 70 વર્ષની ઉંમર બાપાની, અને ડ્રેસિંગ કરાવવા માટે ગયેલા. ડૉક્ટરને આવવામાં મોડું થયું. બાપાએ કહ્યું કે સાહેબ જરા ઉતાવળ રાખો ને મારે જાવું છે. ડૉક્ટરે કીધું કે બાપા આ ઉંમરે તમારે વળી એવી શું ઉતાવળ છે? બાપા કહે છે કે સાહેબ સામે જો પેલું નર્સિંગ હોમ છે ને, તો કે હા, એમાં મારા પત્નીને મેં એડમિટ કર્યા છે. શું થયું છે બાપા? મારા પત્ની પડી ગયેલા ને તો માથામાં વાગેલું, એની નસો દબાઈ ગયેલી એટલે એની યાદ શક્તિ જતી રહી છે. ડૉક્ટરોનું એવું કહેવું છે કદાચ સમયે વળી પાછી યાદ શક્તિ આવી જાય. 2 વર્ષ થયા એમાં એડમિટ કર્યા છે. મારો રોજનો નિયમ છે, અમે સાથે બેસીને બંને જણા ભોજન જમતા 11 વાગે. મારો આજનો પણ નિયમ છે કે હું 11 વાગે ટિફિન લઈને જાઉં, મારી પત્નીને જમાડું અને પછી હું જમું છું. 70 વર્ષનો બાપુ બોલે. ડૉક્ટર સાહેબ કહે છે કે બાપા તમારા પત્ની તમને ઓળખે છે? બાપા કહે છે કે સાહેબ એને તો બિલકુલ યાદ શક્તિ રહી નથી, એટલી મને ઓળખતી નથી. ડૉક્ટર સાહેબ કહે છે કે તો બાપા કદાચ તમે એક દી ન જાઓ ને કોઈ બીજા ટિફિન લઈને જમાડી આવે તો ન ચાલે? એ તમને ઓળખતી તો છે નહીં, કોણ આવ્યું જમાડવા? અને તેથી બાપાએ એટલું કીધું હતું કે સાહેબ એ મને નથી ઓળખતી, પણ હું તો એને ઓળખું છું ને કે એ મારી પત્ની છે. એ મને નથી ઓળખતી પણ હું તો એને ઓળખું છું ને કે એ મારી પત્ની છે, એટલે હું રોજ 11 વાગ્યાને જમાડવા જાઉં. આવો જીવનમાં પતિ મળે ને, આ કિંમતથી ન મળે મારા બાપ, આ કિસ્મતથી મળે. સાથ નિભાવનારા, દુઃખમાં ભાગ પડાવનારા ભાઈઓ, પત્ની, પતિ, સાસુ કોઈ મળે, એ ભાગથી મળે, એ કિંમતથી નથી મળતા. એવો કોઈ દિલવાળો સાધુ મળે. મને એક પ્રસંગ યાદ આવ્યો તો તમને સાથે સાથે કહું. એક ગામમાં એક બહુ ગરીબ પરિવાર રહેતો હતો. બેન હતા અને વિધવા હતા. એકનો એક દીકરો હતો, સ્કૂલમાં ભણે, બાઈ મજૂરી કરે, ખાવાનું માંડ પૂરું થાય. એમાં છોકરો સ્કૂલે ગયેલો ને શિક્ષકે એમ કહ્યું કે બેટા તારો આજ જન્મ દિવસ છે. બધાય છોકરાઓ બર્થડે ધૂમધામથી ઉજવતા હોય, પણ આ તો ગરીબનો છોકરો દોડતો ઘરે આવ્યો. સાંજે 5 વાગે માને કહે છે કે માં આજ મારો જન્મ દિવસ છે. એની માને એમ થયું કે મારા દીકરાનો જન્મ દિવસ બધાય કેવો ધામધૂમથી ઉજવે, હું પણ કાંઈક ઉજવું, પણ કાંઈ છે નહીં, કેમ ઉજવવું? કંઈક એકાદી કાનની સોનાની વાળી જેવું કંઈ હતું, એ સોનીને ત્યાં ગીરવે મૂક્યું
કે મારે રૂપિયા થશે ત્યારે હું આપી જઈશ, મને 5 રૂપિયા આપો. અને ગરીબની બાઈ 5 રૂપિયા લઈ આવી. ગામમાંથી કંદોઈને ત્યાંથી જલેબી લીધી 5 રૂપિયાની. ગામમાં એક મંદિર, એક સાધુ મહાત્મા રહી, મંદિરની પૂજા પાઠ કરે. અને આ બેન છોકરાને લઈ અને મંદિરે જાય છે. સાધુ મહાત્માને કીધું કે મારા દીકરાનો આ જન્મદિવસ છે, હું બીજું જાજુ તો ના કરી શકું, જલેબી લાવી છું, તમે ભગવાનને ધરાવો અને પછી એ પ્રસાદ થોડોક તમે જમો અને પછી જરાક વધે એટલી પ્રસાદી આપો, મારા છોકરાને ખવડાવું, મારા દીકરાનો હું જન્મદિવસ ઉજવી લઉં. અને મને એમ થાય કે મેં એક સાધુને જમાડ્યા મારા છોકરાના જન્મદિવસ નિમિત્તે. અને સાધુએ પ્રસાદી ભગવાનને ધરાવી અને પડીકું હતું ને પાછું બેનને દીધું, બેન લઈ જાઓ. તો કહે છે કે બાપુ તમે લ્યો ને થોડું. તો કે મારે આજે ઉપવાસ છે. એટલે બાઈની આંખમાં આહુડા આવી ગયા. એટલે સાધુએ પૂછ્યું કે બેન કેમ રડો છો? તો કહે છે કે અમારા ગરીબના તો ભાગ્ય ગરીબ જ હોય ને, આજ બરોબર ટાંકણે તમારે ઉપવાસ આવ્યો, મને એમ હતું કે એક સાધુને જરાક જમાડી મારા છોકરાનો બર્થડે ઉજવું, અમારા ગરીબના તો ભાગ્ય ગરીબ જ હોય ને. અને તે દી ઓલા સાધુએ એના હાથમાંથી પડીકું લઈ અને જલેબી ખાવા માંડ્યા. ત્યારે બાવડું પકડીને બેન કહે છે કે બાપુ રહેવા દો, તમારો ઉપવાસ તૂટશે. અને તેથી સાધુ એટલું બોલ્યો તો કે હું નહીં ખાઉં ને તો તારું દિલ તૂટશે, મારો ઉપવાસ તૂટશે ને હું કાલ કરી લઈશ. આવા દિલવાળા માણસો કોઈ મળે ને ભાઈ, એ કિંમતથી નથી મળતા, એ કિસ્મતથી મળે છે. અને કોઈ દિલવાળો માણા હોય ને એની આરે જિંદગીમાં કોઈ દી બુદ્ધિથી કામ ન લેતા તમે હારી જાશો, તમે જરૂર હારી જાશો. ત્યાં કોઈ બુદ્ધિથી કામ ન લેતા, ત્યાં તમે દિલથી કામ લેજો. મારી ભાષા તમને સમજાય તો ભલે, બાકી જ્યારે અનુભવ થાય ત્યારે સમજાશે. મારો હું તમને કાલનો એક પ્રમદીનો પ્રસંગ કહું. અમે સુરતથી નીકળ્યા અહીંયા હામાપુર આવવા. અમારે ભાઈ આવ્યા છે મૂળજરાય ગામના, અને એ ભાઈ 2 દિવસ પહેલાંથી મને વલ્લભીપુર પાસે મૂળધરાઈ ગામ છે, અને ઓધવજીભાઈ એનું નામ. 2 દિવસ પહેલાં મને કે સ્વામી તમે અહીંથી નીકળો તો મારે ઘરે કંઈક થોડુંક ફ્રૂટ જમીન જાજો. અમે સુરતથી 2 વાગે નીકળ્યા એટલે બહુ મોડું થયેલું, એટલે અમારે જવાય એવું હતું નહીં ત્યાં એમની ઘરે, રસ્તામાં જ આવે. પણ એમનો ભાવ બહુ, દિલ બહુ, એનું પોતે પ્રિન્સિપાલ છે સ્કૂલમાં, અતિ ભાવના. અમારા ભેગા અમારો ભાવેશ ગાડી ચલાવે, તો એને એમ થયું કે સ્વામીની પાસે ટાઈમ નથી ને આ આગ્રહ કરશે એટલે ઘરે લઈ ગયા વિના રહે જ નહીં, અને કલાક જાશે એટલે મોડું થશે. એટલે ભાવેશે એની રીતે એ બી એને મારા પ્રત્યે ભાવ બિચારાને, સ્વામીનો ટાઈમ બગડશે ને ઓલું થશે. એટલે કે ભાઈ અમારે ગોંડલથી હાલવાનું છે એટલે અમે અહીંયા નહીં આવીએ. યાજ આવ્યા છે ને હું ચોખ્ખું કરી દઉં છું, દિલવાળા માણસ આરે બુદ્ધિથી કામ ન લેવાય, એટલે હું એને બી ચોખવટ કરી દઉં કે ગોંડલ જવાનું નહોતું. ઓલા એટલે સમય બચાવવા માટે એની રીતે એણે કહી દીધું કે ભાઈ અમે ગોંડલ જવાના છે. આ માણસ વલ્લભીપુરથી ફ્રૂટની થેલીઓ લઈ ઠેઠ પાળિયાદ પહોંચ્યો કે સ્વામી આ બાજુ ગોંડલ જવા નીકળવાના છે, ત્યાં હું રસ્તામાં દઈ દઈશ. સાંજે 8:30 એનો ફોન આવ્યો કે ભાઈ કેમ તમે હજી અહીંયા આવ્યા નથી? તો ભાવો કે ભાઈ અમે તો અહીંથી આવેલા છીએ તમારા ગામ પાસેથી, હવે તમે પાછા વયા જાઓ, હવે ફ્રૂટની જરૂર નથી. એ ભાઈ કે ના, હું તમે ક્યાં ભેગો થાવ? ત્યાંથી ઢસા આવ્યા અને ઢસા ચોકડીએ અમને મળ્યા અને એ ફ્રૂટની થેલીઓ દઈને ગયા. મેં આવડા બધાને બહુ લંગરાવ્યા કે પમ દિવસે હો.